હા હા ઓકે ચાલ. હા જા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો અમારા દેશમાંથી સિંગ આવી ગઈ છે. બેન નાવા જાઓ, 5 જ મિનિટની વાર છે. જામાં દીકરી. જો મસ્ત સનરાઈઝ થાય છે, કેટલું ફાઇન લાગે છે. જો દીવા અહીંયા કેટલું સરસ લાગે છે. આમ જો મસ્ત લાગે છે ને. ભાઈને બોલાવજો, એને કે મમ્મા બતાવે કંઈક. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો જો હજી સવારના 6:45 થયા છે, પણ અહીંયા અમારે શાંતિ હોય, કેમ કે સ્કૂલની બાજુમાં છીએ તો 5-7 મિનિટમાં પહોંચી જઈએ. સવારમાં શાંતિથી બધું થાય, આમ કામ માઇન્ડથી. જો કેટલું ફાઇન સનરાઈઝ થાય છે. સચોગનિયા માઉન્ટેન્સ. માઉન્ટેન્સ હોય તો કેટલું, બિલ્ડિંગ્સ છે પણ માઉન્ટેન્સ હોય તો બહુ ફાઇન લાગે. મસ્ત છે, આમ આહલાદક લાગે. સવારમાં બધામાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને, એટલે મજા આવે. જો ઓલી સાઈડ આખું આમ જો ગાયો જાય. મમ્મી જો ઓલી સાઈડ આખું બ્લેક છે, અને જેમ જ સન અહીંયા રાઈસ થશે ને એમ બધી રોશની ત્યાં જશે. એક સામે વાળું જે ઓલું ગ્રીન કલરનું ખેતર દેખાય ને, એ એક પહેલાં એ આવું જ પડ્યું હતું. અહીંયા છે ને આવું, પણ અત્યારે આવું થઈ ગયું તો એટલું ફાઇન લાગે છે. મજા આવે એમ અહીંયાથી બધું જોવાની. ખબર છું, આ નજારો જોવા માટે આપણે કંઈક ફરવા જવું પડે. ઘરે બેઠા દેખાય. જો આમ બધી બિલ્ડિંગ્સ છે, અને એના ઉપરથી હવે બહુ ઊભા ઉઠાડીએ, છોકરા મૂકી આવીએ. બાળકોને મૂકવાનો ટાઈમ થઈ ગયો. જો કાલે છે ને અમે વિવેકની ભાખરી કરી હતી, પણ એને નહોતું જમવું, તો એ આપણે અત્યારે ખાઈ જવાની દેવાની. કા ટાઢું ખવાય એમ હાથનું મીટ મળે મળે કે ન મળે, આપણે ખાઈ જવાની. કેમ કે છે ને ગાય માટે ઓલરેડી ઘણી બધી રોટલી હોય, ભાખરી આપણે ખાઈ જઈએ. ચલો બધા નાસ્તો કરવા આવી જાઓ. ચા, ભાખરી, અથાણું, માખણ નહીં, ઠંડી ભાખરીમાં નહીં. ગરમ કરી છે ને એમ નહીં, એ ઓલી ગેસ ઉપરથી ઉતરેલી હોય ને તો માખણ મજા આવે. માખણનો લોંદો એમ કહેવાય, એમ જ કહેવાય. માખણનો લોંદો. પુદીનો, ધાણા, મેથી, મરચા. મરચા લઈ લઈએ આપણે ખાવા માટે. જો જમવાનું રેડી થઈ ગયું છે. ગલકાનું શાક છે, રોટલી છે, પાપડ, દહીં, પછી અડદિયો, રાયતું અને હળદર. ચલો બધા જમવા. અને છે ને
આ બે નહીં ઈ લાઈનમાં રહેવા દે 1207 થી પછી લાઈનમાં રહેવા દે. 2 મરચા લીધા છે. લેતી આવો મમ્મી, તમે ખાશો? તો છે ને આજે સવારની હું ગઈ હતી આ બધું લેવા, બહાર ગઈ હતી, પછી આવી, પછી છોકરાને લેવા ગઈ, એટલે આજે છે ને મારા આમને આમ જ દિવસ નીકળી ગયો છે. દિવસ મતલબ બપોર આમને આમ થઈ ગઈ છે. તો હવે અમે જમી લઈએ અને દેખાડી દીધું તમને બધું, મેં દેખાડી દીધું. મને કાલે પરમ દિવસ 2-3 દિવસથી હમણાં કોઈક નવું હળ્યું છે. દેખાડો બહુ કરો છો, દેખાડો બહુ કરો, એક જ કમેન્ટ હોય, દેખાડો બહુ કરો છો. રામ જાણે હેનો હશે, હું હોય કોને ખબર હોય ને, અમુક લોકો એવા મેન્ટલી થોડાક હોય. તે મેં કીધું તો નહીં જોવાનો બાપા, દેખાડો લાગતો હોય એટલે દેખાડી દઉં. કીધું દેખાડો કરી લઉં ને થોડોક, કા બરાબર ને? હોય અમુક લોકોને આપણે ન પહોંચી શકીએ. હાલો હાલો, હવે મારો દેખાડો થઈ ગયો, હવે હું ખાઈ લઉં. છોડો કા, આપણે એની માટેથી મારા બીજા હારા વ્યુઅર્સ હોય એને હું શું કરવા કહું. ચલો આપણે બધા જમી લઈએ. દેખાડો લાગે નહીં, ભલે બિચારા બેઠા, બરાબર ને? નોર્મલી મને ગમે ને એવો જવાબ દેવો, પણ આજે થયું કે દઈ જ દઉં. તો એમ જ તે મમ્મી, મને આજે છે ને અડદિયો ગરમ કરવાનું મન થયું છે. લાવો આપણે થોડોક ગરમ કરીને ખાઈએ. જો આ સ્ટ્રોબેરી છે ને એને પેલા મીઠાવાળા પાણીમાં પલાળી હતી મેં, તો કેટલું કચરું નીકળ્યું. હવે એ કચરું ખબર નહીં સ્ટ્રોબેરીનું હશે કે પેસ્ટિસાઇડ હશે કે ખબર નહીં શું હશે, પણ કેટલું કચરું નીકળ્યું નહીં બતાવું. જો કેટલું ડોળું પાણી. પેલા ધોઈ નાખી તોય પાછું એટલું નીકળે. હા, પછી પાછી મેં તોય અત્યારે કાઢીને જો સારા પાણીથી ધોઈને હવે અહીંયા બધું સુકવવા મૂક્યું છે. દવા હશે કે શું હશે? ખેતરમાં વાવેલી હોય ને તે ધૂળ ઉડી હોય. છોટે હોય ને, ધૂળ હોય બધું જે હોય પણ નીકળી જાય, થોડું ઘણું જે નીકળ્યું ધૂળ હોય, આપણે વેલ હોય અને વેલ છોટે. પેલા મરચા બનાવવાના છે ને સાંજે, ઈ થઈ ગયું. ઓળાનું સુધારી નાખ્યું, રીંગણા શેકી નાખ્યા, અને છે ને બા કરે છે દાડમના દાણા. બા દાડમના દાણા કાઢે છે, બરાબર? પકડો, ઉભા રહેજો. હા, હેલો દાડમ ખાવ. હા, આપણે છે ને પૃથ્વીભાઈને લઈ આવીએ. હા, મોડું થઈ ગયું 5 મિનિટ. હાલો અમારો ઓળો છે ને રેડી થઈ ગયો છે, અને અમારા ખાવા વાળા બધા રેડી બેસી ગયા છે. ભૂખ લાગી ગઈ. બેટા ચાલો ને મેગી મેગી માસ્ટર. હવે નટેલા માસ્ટર નીચે છે. એ નીચે રમે છે. જો આ છે ને થોડોક કાચો રાખ્યો છે, તમારે આમાંથી તમે લઈ શકો છો. હા, રોટલો, ઓળો, ભરેલા મરચા અને દૂધ. ચાલો બધા જમવા. કાબા લાવો તો મંદિરની પ્રસાદી. ઘરે અડદિયો હતો, ત્યાં મંદિરેથી પાછો અડદિયો આવ્યો છે. અડદિયા ઉપર અડદિયો. જો આ મંદિરેથી પ્રસાદી આવી છે પાછી. હાલો ને બા. એ જેઠાભાઈ મોઢું ઘડીક બંધ રાખો, ખબર નથી પડતી નિકિતાબેન વિડીયો બનાવે છે. ભીડે હારે બીજી છે. આમ જો મેચિંગ બે. હા, બીલું ઈ કોનું? તમારું. એ મને, હા, મને છે ને કોઈકે પૂછ્યું હતું કે નિકિતાબેન તમે કઈ કંપનીના ટી શર્ટ પહેરો છો એમ. વિવેક કંપનીના. તો વિવેક કંપનીના. એવું કઈ નથી. હો, ના, આ વિવેક કંપનીનું છે, પણ હા, લગભગ વિવેક. મને કાંઈ લગભગ નહીં મમ્મી, હા કાંઈ આમ ન હોય. હું છે ને મતલબ મને જ્યાંથી ગમે ને ત્યાંથી લઈ લઉં, એટલે બધી અલગ અલગ કંપનીઓ હોય, પણ મને પાક્કું યાદ ન હોય.
અમારે અહીંયા સુરતમાં છે ને વીઆર બોલમાં મસ્ત ટી શર્ટ મળે. તો ઘણી બધી કંપનીઓ છે કે જેના હું ટી શર્ટ પહેરું છું. એવું કોઈ એક કંપની નથી કે આના જ પહેરવું એમ. મજા આવે એ પહેરવા. મને કમ્ફર્ટેબલ લાગે ને આમ મજા આવે એવું. કૂણું કૂણું ગમે. ટી શર્ટ પહેરીને હું કુર્તીનું જે કોટનની કુર્તી હોય ને એ કોટન મારથી સહન નથી થતું. હું ખાલી ટી શર્ટનું કાપડ જ પહેરી શકું છું. મને આમ કંઈક થવા માંડે. પણ મજા આવે ટી શર્ટમાં. અને બીજું એમ કહેવાનું હતું કે બધાએ મારા બર્થડેની બહુ મને ગુડ વિશિસ આપી છે, તો બધાને થેન્ક યુ. અને એક બે જણા છે, એમાં એક માનસી બેન આવે, પછી એક આવે ઓલા અમદાવાદના જયમીનભાઈ. એ બધાની કમેન્ટ ઉપર તો આમ આંખ બંધ કરીને એ લોકોની કમેન્ટ સારી જ હોય. સોચ અચ્છી, કમેન્ટ અચ્છી, બધું અચ્છું અચ્છું. બાજુ હાલો ઓળો રોટલો ને ખાવા. ભરપૂર શિયાળાનો આનંદ ઉઠાવે છે. તો ઉઠાવો જ પડે. મેં એકાદી વખત મેં કંઈક રેસીપીમાં જોયું હતું અને મેં કંઈક એક વખત હોટલમાં કંઈક જોયું હતું વટાણા વાળો ઓળો કોઈ બનાવતું હશે મને એવું ખબર. એ તો પછી બધું નાખે ઈ વસ્તુ મજા ના આવે જે આપણે આપણે real ખાવા જો ગાડી ચાલુ થઈ ઊંચું વાળી જોઈ બીજા. ભૂખ જ એવી લાગી. ચાલો જમી લો. જો અમે છે ને કપડાં લેવા આવ્યા હતા. કપડાં મતલબ કે જો અહીંયા આવ્યા હતા પેન્ટાલિસ્ટમાં છે ને. એક મિનિટ બેસીને વાત કરું. અમારા દીવાબેનને છે ને પેન્ટ એકવાર પડી તો પેન્ટ ફાડીને આવી. બીજું ધોવાઈને કાણું પડી ગયું. તો 2-3 ફૂલ પેન્ટ હતા ને એ અમારી બેને છે ને પૂરા કરી નાખ્યા હતા. એના માટે ફૂલ પેન્ટ લેવા આવ્યા હતા. તો ખોટી કઈ આપણે ઓલી બેગ લેવાની જરૂર નહોતી, બધું હાથમાં લઈને બહાર આવી. ચલો હવે છે ને ઘરે જાશું. અને મેડમને લેવાનું હતું, મેડમનું પણ આવ્યા નહોતા બેન જોડે. બારોબાર માં ભાભીને મોકલી દીધા. માં પાપીને મોકલા અમને. મારું આ માપ છે એ કે. અને આમ ઓલું લાવવાનું છે ખુલ્લું પ્લાઝો જેવું, ફિટ લેંગી નથી લાવવાની, એવું બધું કહીને મોકલા હતા અમને. ચલો તો હવે ઘરે જાશું અને મળશું કાલે નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બસ ઓલા આંટી ખોલશે દરવાજો.